એમાં શું આમ તો ચાલે ન ચાલે આવું કહેતા શીખો, ના પાડતા શીખો. આજકાલના હું તમે કેવા થઈ ગયા, ચાલશે ચાલશે, અને પાછા અમુક લોકો કે શીખવાડે ખરા કે ભાઈ આમ જીવવું એમ નહીં, જે તે ખાવું નહીં, કોઈનું એઠું જૂઠું નહીં ખાવું, અરે કોઈના એઠા પ્યાલામાં પાણી ન પીવું, આ સદાચાર છે. પૂજા કેવી રીતે કરવી, ધૂપદીપ ક્યારે કરવા, કેવી રીતે કરવા, ભગવત સ્મરણ ક્યારે કરવું, કેવી રીતે કરવું, નામ જપ ક્યારે કરવા, કેવી રીતે કરવા, આ બધું જ જ્ઞાન. સગાવાલાઓની સાથે કેટલા મર્યાદામાં પ્રેમ કરવો એની પણ એક. પણ આપણે કાં વધારે કરી બેસીએ એટલે હેરાન થઈએ અને કાં હાવ કરીએ જ નહીં. જો વિવેક બુદ્ધિ જાળવીને આ બધું સદાચારનો ગ્રંથ વાંચી લેવામાં આવે ને તો કોઈ દિવસ દુઃખ આવે જ નહીં. તકલીફ એક છે, એક બાજુ આપણે નમી જઈએ છીએ, સદાચારને ઓળખી શકતા નથી, કાં વધારે પડતા અને કાં હાવ શૂન્ય થઈ જઈએ છીએ. મારા ભાઈ બહેનો, સદાચાર મારા ને તમારા જીવનના જે આચાર વિચાર છે એ વિચારથી જ જે આચરણ બને. એટલે પહેલું જ વહેલું જે મહત્વ છે એ કથાનું છે. કથા દ્વારા હું તમને સતત અહીં વિચારો આપ્યા કરું, અને જે માણસ કથા સાંભળે જ નહીં એનામાં સદાચાર ક્યાંથી આવે સાહેબ? આ કથાઓએ તો મને તમને ધન્ય કરી દીધા છે. મારા ભાઈ બહેનો, કથાએ તો તપ્ત જીવન ને શાંત કરનાર છે.